નમસ્કાર. હવે દેખો, પર્સન્ટેજની અંદર આપણે પાછલી પરીક્ષામાં પૂછેલા સવાલો સોલ્વ કરીએ છીએ, બરાબર? એક દાખલો સોલ્વ કરવામાં હું ઓછામાં ઓછી 15 મિનિટ કેમ લઉં છું? કારણ કે કદાચ મારાથી બધા દાખલા સોલ્વ નહીં કરાય, પણ મેથડો બધી કવર થઈ જાય. એના માટે હું થોડો સમય લઈને દાખલા સોલ્વ કરાવું છું, બરાબર? તો અહીંયા દેખો, એક દાખલો છે કે એક વેપારી 1 કિલોગ્રામને બદલે 1250 ગ્રામ દર્શાવતા વજન કાંટાનો ઉપયોગ કરે છે, બરાબર? જીવનમાં આવા વેપારી મળી જાય બેટા તો આપણું પૂરું થઈ જાય, બરાબર? કઈ રીતે દેખ લો. શું કહે છે ખબર? એક વેપારી 1 કિલોગ્રામના બદલે 1250 કિલોગ્રામ વજન કાંટાનો ઉપયોગ કરે છે. હવે તમે વિચારજો, એનો મતલબ ઈ માણસ શું કરે છે ખબર? 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય કે નહીં બેટા? 1000 ગ્રામ એને જ્યારે લાવવાનું હશે ને, 1000 ગ્રામ લાવવાનું હશે ત્યારે એ સામેવાળાને જોડેથી કેટલું લાવે છે બેટા? 1250 ગ્રામ. વજન કાંટો ઉપર લખ્યું છે કેટલું? 1 કિલોગ્રામ. પણ વજન કાંટો ખરેખર છે કેટલાનો? 1250 ગ્રામનો. એટલે એને ખરેખર ખાંડ કે ચા જે બી લેવા જશે મળશે કેટલી બેટા? 1250 ગ્રામ. પણ રકમ આલશે કેટલી? 1 કિલોગ્રામની. ખ્યાલ આવ્યો બેટા? મને એમ કહો. એવું સમજો કે તમે માન લો કે આ એ નામનો વ્યક્તિ છે, આ બી નામનો વ્યક્તિ છે, ને આ સી નામનો વ્યક્તિ છે. આ બી નામનો જે વ્યક્તિ છે ને બેટા, બરાબર, એ વજન કાંટો લઈને જાય છે, બરાબર? એ વજન કાંટો લઈને જાય છે, બરાબર? હવે એ અહીંયા લખે છે 1 કિલોગ્રામ, પણ ખરેખર છે કેટલો બેટા? એ 1250 ગ્રામ. તો અહીંયા જે બી ચા ભરશો કે ખાંડ ભરશો, બરાબર, એ આવવાની કેટલી બેટા? બોલો, 1250 ગ્રામ આવવાની. હા કે ના બોલો? અને પૈસા એને એ ચૂકવ્યા, માન લો ખાંડનો ભાવ ચાલતો તો 40 રૂપિયા, તો એ માણસ 40 રૂપિયા ચૂકવી રોક નહીં એમ કહો. પણ લાવી રો કેટલું બેટા? 1 કિલોગ્રામની જગ્યાએ. કેમ એવું? કારણ કે અહીં કીધું છે કે આવા વજન કાંટાનો ઉપયોગ કરે છે, બરાબર? એટલે આ હોશિયાર, બરાબર? એટલે તો તમે બંધારણમાં ભણતા હશો બેટા કે તોલ માપ એ સંયુક્ત યાદીમાંથી લાવવામાં આવ્યું એમ. તોલ માપના સાધનો એમ, બરાબર? એટલે રાજ્ય બી જેટલું લૂંટવું એટલું લૂંટે, દેશને જેટલું લૂંટવું એટલું લૂંટે, બરાબર? ઠીક છે બેટા, પણ એસઆઈ એકમ પર ચાલવાનું આપણે, હે ને? તો દેખ લો, આ 1250 ગ્રામ થયું, આ 40 રૂપિયા આલ્યા એને. હવે એ માણસ દેખ લો, ટૂંકમાં તમે વિચારો બેટા, આ માણસે આની જોડેથી, આ માણસે બી પાસેથી 30 રૂપિયા લીધા, અને એને તો એવું જ છે ને, મેં કેટલું આપ્યું? 1000 ગ્રામ. પણ આ ભાઈ લાયો કેટલું બેટા? 1250. પણ હવે દેખજો બેટા, કેમ આ ભાઈ રમી રહ્યો, આ બાબુ દેખજો, અહીં દેખજો, આ બાબુ હવે શું કરી રહ્યો ખબર? પ્રમોદ જેવો લેવા ગયો હે બેટા, બરાબર? તો એને મને શું કીધું ખબર? હા સાહેબ, તમને હું 40 રૂપિયામાં જ, દેખો હમણાં ખાંડનો ભાવ 40 રૂપિયા ચાલે, 40 રૂપિયામાં જ આપીશ. અને એમ કહું બેટા, એ મને કેટલી ક્વોન્ટિટી સેલ કરશે બેટા? મને તો 1000 ગ્રામ જ હાલ છે. મને કેટલી હાલશે? હા, પણ ઈ લાયો તો કેટલી બેટા? 1250 ગ્રામ. એને મને સેલ કેટલું કર્યું? 1000 ગ્રામ. હવે હા મળજો બેટા, જો ઈ દુકાનદાર મારી જોડે 40 જ રૂપિયા લેતો, ધ્યાનથી સાંભળજો, 40 જ રૂપિયા લેતો, તો બી એ કંઈક કમાઈ રહ્યો કે નહીં? તો બી એ કંઈક કમાઈ રહ્યો બેટા, બરાબર? અને મેં તમને કીધું હતું બેટા, ક્વોન્ટિટી પર પ્રોફિટ લોસ મેળવવો હોય તો સેલિંગ ક્વોન્ટિટી પર મેળવવાનો. આને સેલિંગ કેટલું કર્યું બેટા? બોલો, સેલિંગ કેટલું કર્યું? 1000, બરાબર? સેલિંગ 1000 કર્યું બેટા. 1000 પર 1000 મને આપ્યા બાદ બી એની જોડે કેટલું બચી ગયું બેટા? 2500. એનો મતલબ એ 1000 પર કેટલું કમાઈ રહ્યો બેટા? બોલો, 2500. તો 100 એ કેટલું? આને ઉડાવી દીધું બેટા, બોલો, આને ઉડાવી દીધું. કેટલા ટકા કમાઈ ગયો બેટા? 25%. વાહ, એક નંબર. તકડી હુડી હવા. દેખ લો, એ માણસ અહીં શું કર્યું બેટા? દેખ લો, એ માણસ અહીં શું કર્યું? જો એ માણસ 40 ની વસ્તુ 40 માં જ વેચતો, તો બી એ માણસ 1250 ના લીધે 25% કમાતો કે નહીં? સ્વાભાવિક છે બેટા, 1000 પર 1250 એટલે 250 4 વખત કરી તો 25% થઈ ગયું કે નહીં? એ 25% કમાઈ જતો, પણ એને આઈપી ધરપ નહીં આવી બેટા, બરાબર? એ લોભી એમ વિચાર્યું કે હું ભાઈ 25% નહીં, થી બી વધારે કમાવું, ટકા થોડી, મારે તો હજુ થોડું વધારે કમાવું છે. માણસ શું કરશે ખબર બેટા? મને 40 રૂપિયા નહીં વેચશે, 20% રકમ વધારે ચડાવીને વેચશે. એનો મતલબ અહીંથી લાવશે 40 માં, મને 48 રૂપિયા વેચી રહ્યો એમ. તો બેટા એ પ્રાઇસ પર બી તો કમાઈ રહ્યો કે નહીં? તમે જ દેખ લો બેટા, 48 વેચે તો 40 ના 10%, 4 તો 20%, 8 થયા કે નહીં બેટા? એ મારી જોડે પ્રાઇઝમાં પણ કમાઈ રહ્યો, કિંમતમાં પણ કમાઈ રહ્યો, તો બે જગ્યાએ રકમ કમાઈ રહ્યો કે નહીં બેટા? બોલો, બે જગ્યાએ કમાઈ રહ્યો કે નહીં? હવે તમે જ વિચારો બેટા, હવે તમારું દિમાગ તરત ખુલી જવું જોઈએ. અચ્છા, માલ વધારે લાવીને ઓછો વેચીને બી માણસ કમાઈ રહ્યો,
અને પાછો કિંમત વધારીને પણ કમાઈ રહ્યો, તો બે જગ્યાએ પ્રોફિટ મેળવી રહ્યો કે નહીં? તો પછી એમ કહી શકાય બેટા કે જો એ માણસ 100 રૂપિયા હાલતો હશે, 100 બેઝ પર ગણીએ, ટકા તો બદલાય નહીં બેટા, ગમે એટલી કિંમત હોય, બરોબર, કે 100 ની કિંમત હશે ને 25% તો એવો માલ લાવવામાં લઈ જવામાં કમાઈ રહ્યો, તો 25% કમાય તો 100 પર 125 તો રૂપિયા બનાવી જ લીધા. અને કિંમતમાં પાછો કેટલા કમાઈ રહ્યો બેટા? 20%. બરોબર, કિંમતમાં પાછો કેટલા કમાઈ રહ્યો? 20%. એનો મતલબ બેટા 125 ના 10% 12.5 થાય કે નહીં? ફરી એના 10% 12.5 થાય કે નહીં? તો ટોટલ કેટલા થયા બેટા? 25. તો આના પર ફરી 25 કમાયો કે નહીં બેટા? તો કેટલા થઈ ગયા? 150. વિચાર કર લો, આ માણસ રાતો રાત કરોડપતિ બની જાય કે નહીં? કેમ? સીધો જ 50%નો નફો બેટા, રોજ 50%નો નફો. દેખ લો, સોની વસ્તુ કેટલામાં કાઢી રહ્યો બેટા? હવે તમારા મનમાં એમ તો સવાલ નહીં થાય ને 25% કઈથી આવ્યું? ક્વોન્ટિટીના બેઝ પર. આ 20% કઈ આવ્યું બેટા? પ્રાઇઝના બેઝ પર. માણસને તો બે વખત એ કમાવા મળી રહ્યું ને. હવે તમે દેખ લો, આ મેં ગણાયું ને બેટા, આ મેં ગણાયું, આ મારી મેથડ દેખો અને આ ગણ્યું એ દેખો, હે પાગલ થઈ જાય બેટા માણસ. હવે તમે મને કહો બેટા, આમાં બે મેથડનો યુઝ કર્યો કે નહીં? જીપીએસસી કોઈ મોટી માયા નથી બેટા. એને શું કર્યું? દાખલામાં બે મેથડનો યુઝ કર્યો. આપણને પરીક્ષામાં કેવી મેથડ આલે બેટા? એક જ. આપણને પરીક્ષામાં કેટલી મેથડ આલશે? એક જ. આવડશે બેટા? બોલો, હે ને? આમ ગણી શકશો કે નહીં આને? બરોબર. હવે સર ફરી એકવાર ગણાવ દો, વિડીયો રિવાઇઝ કરીને દેખ લેજો બેટા કે સરે શું સમજાયું છે. ઓકે બેટા, તો ચાલો અહીં સુધી 72માં કોઈ તકલીફ નહીં બેટા. ચાલો હવે દેખ લો 72મો દાખલો દેખો. બરાબર, 72મો દેખ લીધો બેટા. 71મો દેખો. જો 71માં ગજબ દાખલો છે યાર, ગજબ દાખલો બનાવ્યો છે એને. દેખો આ જીપીએસસી વાળા બેટા. અને કઈ પૂછો દેખ લો, તમે કહેતા હે ને તમને વેમ નહીં હે કે આ કઈ પૂછો દેખ લો. અમથા થોડી પીઆઈ બનાવ દે બેટા. હા, હવે અહીં હું છું દેખ લો. એક અપ્રામાણિક વેપારી ખોટા વજનનો ઉપયોગ કરી પ્રતિ કિલો આટલા ટકા નફો મેળવે છે, તો કયું વજનનો ઉપયોગ કર્યો હશે? લે, આજ સુધી આપણને શું કીધું ખબર? કે 1000 ગ્રામની જગ્યાએ એને 800 ગ્રામ વેચીને કમાયો. 1000 ગ્રામની જગ્યાએ 800 ગ્રામ વેચીને કમાયો એમ કે. તો આપણે શું કીધું ખબર? 800 પર 200 કમાય તો 100 એ કેટલા? આમ ગણતા હતા ને બેટા આપણે, બોલો. આને ઉડાવતા હતા 25% એમ કહેતા હતા કે નહીં? પણ આવું કીધું ખબર? 25% કમાય તો કેટલું વેચ્યું હતું? 25% કમાય તો કેટલું વેચ્યું હતું? તો તમે જ કહો બેટા. 25% હશે મારા છોરાઓ, તો 1/4 લખાય કે નહીં? તો 4 પર દેખ લો બેટા, 4 પર તમે ગણશો, બરાબર. આને 100% કરું બેટા હું આને, બરાબર. 4 ભાગ હશે, બરાબર. તો આને 1000 કરવું હશે તો હું કેટલા વડે ગુણીશ બેટા? 250 વડે. તો 250 ગુણીશ ને, બરાબર ને બેટા? આમ ઓકે કે? તો અહીંયા 250 ગ્રામ 4 વડે ગુણું તો 250 થયું ને બેટા. 5 20% કેટલો આવશે બેટા? 25% જ આવશે ને. આને ઉડાયું, બરાબર. અને 200 ભાગ્યા 8 કર્યું, બરાબર. તો 100 ગુણ્યા 2 છેદમાં 4 દૂની 2, બરાબર. 25, બરાબર. 25% જ આવ્યું. હા, તો દેખ લો, તો 1000 ગ્રામ કરવું હોય, 1000 ગ્રામની આપણે સોચ કરવાનું હતું. દેખ લો, તો મારા છોરાઓ તમે શું શીખ્યા? દેખ લો કે ભાઈ 800 પર માણસ 200 ગ્રામ કમાતો હતો, બરાબર. તો એને કેટલા ટકા નફો થતો હતો બેટા? 25%. હવે એમ કરો 25% નફો થાય તો એને 1000 ગ્રામની જગ્યાએ કેટલા ગ્રામ વેચ્યું હશે? તો અહીં તો તમને ખબર પડી ગઈ કે બેટા 800 ગ્રામ પર વેચ્યું. હવે જો આમ તમે ગણવા જાઓ ને તો કન્ફ્યુઝ થઈ જાઓ. દેખો આને શું કીધું કે આટલા ટકા નફો થઈ રહ્યો કે નહીં બેટા? આટલા ટકા નફો થઈ રહ્યો, એનો મતલબ એને 1000 ગ્રામ પર તો વેચ્યું નહીં હે એને. 1000 ગ્રામથી ઓછું ગ્રામ જ હશે. તો 1000 ગ્રામથી ઓછું ગ્રામ આ છે બધા ઓછા આલ્યા કે બેટા? અને અહીં જવાબ આપી દીધો ઉપરોક્ત એક પણ નહીં. પણ હું તમને દેખો ગણાવો બેટા, સાંભળજો. મને એમ કહો બેટા, છેદમાં એને 47 આપ્યું કે નહીં? છેદમાં એને 47 આપ્યું છે ને? અહીં દેખજો, હું 940 ગ્રામ લઉં, 940 ગ્રામ લઉં તો એ કેટલું કમાય બેટા? 60 કમાય કે નહીં? જલ્દીથી બોલો. 940 લઉં તો 60 કમાય તો 100 એ કેટલું? આને ઉડાવી દીધું બેટા. 3 દૂની 6, બરાબર. 47 દૂ 94 થાય કે નહીં? મેં કેમ આ જ ઓપ્શન સિલેક્ટ કર્યો? કારણ કે મને અહીં કેટલું આલ્યું હતું બેટા? 47. 47 જોડે એવું કયું ગુણવાથી એનું બમણું? ની આ બમણું થતું, ની આ બમણું થતું, આ બમણું થઈ રહ્યું કે નહીં બેટા? તો મેં તરત હું વિચાર્યું હશે એક્ઝામમાં, હું એવું વિચારીશ કે ભાઈ 940 પર 60 કમાય છે. હા, એ મને એમ કહેતો, શું કહેતો ખબર? 940 ગ્રામ વેચે છે. તો ડાયરેક્ટ જવાબ હતો જ બેટા. 940 પર કેટલું થતું? 60. તો 100 એ કેટલું? એમ જવાબ આવી જતો. પણ એ તો એમ કર્યો નફો આટલા ટકા છે. હવે તમે આ દાખલામાં કહી શકો કે નહીં બેટા? 25% નફો લેવો હોય તો એને 800 ગ્રામ વેચવું પડે. 25% નફો લેવો હોય તો એને 800 ગ્રામ વેચવું પડે. તો 800 છેદમાં છે તો ઉપર 200 આવે બેટા. તો એવી જ રીતે તમે એમ કહો કે આટલા ટકા નફો લેવો છે તો 940 ગ્રામ હોય તો કેટલો નફો એને મેળવી લીધો બેટા? સેલિંગ ક્વોન્ટિટી પર 60 ને. તો હવે તમે આને ઉડાવો બેટા, તો ઉડી ગયું ગુણ્યા 100. તો દેખ લો બેટા,
3/47 થયું ગુણ્યા 100. હવે તમે એમ કહો બેટા આ 3 ને હમણાં અલગ કરી દો. 100/47 ગુણ્યા 3 તો 47 દુ કેટલા થાય બેટા બોલો? 47 દુ કેટલા થાય? 94 થાય કે નહીં યાર? બરાબર. આમ તો 47 દુ 94 અને 6 કેટલા થઈ ગયા? 100 અને ગુણ્યા 3. આ 3 આની જોડે ગુણો તો 3 દુની 6. 6/47%. અરે 6 તરી 18 આવે કે નહીં બેટા? ફરી એકવાર દેખ લો બેટા. દેખ લો 940 ગ્રામ વેચે બેટા તો કેટલું કમાય બેટા બોલો? 940 ગ્રામ વેચે તો 60 ગ્રામ કમાય તો 100 એ કેટલું? બરાબર ને? કારણ કે સેલિંગ ક્વોન્ટિટી 940 છે. આને ઉડાવો બેટા. 3 દુની 6. બરાબર. 47 દુ કેટલા થાય? 94. બરાબર. તો આ ઉડી ગયું બેટા. 3/47 ગુણ્યા 100. ચલો 100/47 કરો તો 100/47. બરાબર. તો 47 દુ કેટલું થાય બોલો? 94. કેટલા એડ કરવા પડે બેટા? 6. તો આ જવાબ આવી ગયો આપણો. પણ આની જોડે હજુ કેટલું ગુણેલું છે? 3. બરાબર. તો આની જોડે 3 ગુણું. 3 દુની 6. 6 તરી 18. બરાબર. આટલા ટકા નફો થાય કે નહીં બેટા? એનો મતલબ કયો જવાબ આવે બેટા? 940. તો આમ કરવા જશો એક્ઝામમાં. આ પીઆઈ દેખ લો. ત્યાં બેટા આ પીઆઈ એ સમજો કેમ કે પૂછવાની રીતો જબરજસ્ત હશે બેટા. હવે તમે દેખ લો બેટા. આ સુધી આપણે કેવું ગણતા હતા બેટા? આપણે 800 પર 200 હોય કેટલા % પ્રોફિટ લાવતા હતા ને એના પ્રોફિટ જ હાલ દીધો. બરાબર. આમ એટલે કોઈ બી રીતે પૂછે બેટા આપણને મેથડ ખબર હોવી જોઈએ તો જવાબ સુધી આપણે પહોંચી જઈશું. ક્લિયર? જવું બેટા આગળ. ચાલો 70મો દાખલો દેખો. એટલે ભાઈ ફાવે તો છે ને. હવે મજા છે દેખ લો. સળંગ 2 વળતર પછી સમજો આ દાખલો ક્યાં પૂછ્યો દેખ લો. આ બી કઈ પૂછ્યો દેખ લો. કઈ પૂછ્યો બેટા? અહીં દેખજો. સળંગ 2 વળતર મેળવ્યા પછી 150 રૂપિયાનો એક શર્ટ 105 માં મળે છે. 150 રૂપિયાનો શર્ટ 105 માં મળે છે અને વળતર કેટલી વખત આલ્યું? વેરી ગુડ. જો બીજું વળતર 12 1/2% હોય તો પહેલું વળતર કેટલું હે? લે ખતમ કરી દીધું બેટા આપણું. આ સુધી આપણે કેવું શીખ્યા? પેલું આટલા ટકા વળતર, બીજું આટલા ટકા વળતર, એમ કરીને જવાબ લાવતા હતા. એના એ તો વળતર જ કાઢી નાખ્યું. બરાબર. તો કઈ નહીં, મેં મારા છોરાને શીખવાડ્યું છે એટલે આવડે જ. બરાબર. આમ કઈ રીતે આવડે દેખ લો બેટા. 150 છે મારા છોરાઓ. હા કે ના બોલો? 150 છે ને? હા. એ માણસે પહેલું કંઈક વળતર આલ્યું, બીજું કંઈક વળતર આલ્યું અને બીજું વળતર આલ્યા બાદ કેટલા થઈ ગયા બેટા? 105. આપણે બોલો કે યાર બીજું વળતર આલ્યા બાદ કેટલા થઈ ગયા? 105. તમારે જાતે વિચારો બેટા. બીજું વળતર એને 12 1/2% આલ્યું કે નહીં? બીજું વળતર એને હવે હું પેલી પાછલી મેથડો નહીં શીખવાડું. ફટાક લઈને દાખલો ગણ નાખો. દેખ લો. ઉભા રહેજો. 150 ની રકમ હતી બેટા. બરાબર. 150 શર્ટની કિંમત હતી. પહેલું વળતર કેટલું આલ્યું? નહીં કીધું. પણ બીજું વળતર આલ્યું એ કીધું. બીજું વળતર કેટલું આલ્યું બેટા? 12 1/2%. એ કેટલું થઈ ગયું? 105. મારા છોરાઓ મને એમ કહો અહીં કોઈ એક રકમ હોવી જોઈએ કે નહીં? હે હા કે ના બોલો? અહીં કોઈ એક રકમ હોવી જોઈએ. ઓકે. અહીં કોઈ એક રકમ હોવી જોઈએ. અહીં કોઈ એક રકમ હોવી જોઈએ જેના વળતર આલ્યા બાદ આ રકમ થઈ. આવો સવાલ બને. આના આગલા ભૂલી જાઓ. તમે એમ કહો કે આના પર આટલા ટકા છૂટ આલવાથી આ રકમ થઈ. એમ કોક નહીં. આના પર આટલા ટકા છૂટ આલવાથી આ રકમ થઈ. મારા છોરાઓ દેખ લો કઈ નહીં મળે. 12 1/2% બરાબર શું આવે બેટા? 1/8 આવે કે નહીં? હા કે ના બોલો બેટા? એનો મતલબ 8 પર 1 ની છૂટ આલી કે નહીં? બોલો. એનો મતલબ એવો થયો 105 એ આ રકમના 7/8 છે કે નહીં? 105 એ આ રકમના 7/8 છે કે નહીં? જલ્દી બોલો. 105 આ રકમના 7/8 છે કે નહીં? સાહેબ તમને કઈ રીતે ખબર પડી? બેટા 8 પર 1 ની છૂટ મળી તો 8 પર 7 જ બાકી રહ્યું કે? બરાબર. ફરી બોલું દેખ લો. આ આગલું ભૂલી જાઓ. આ રકમ પર આટલા ટકા વળતરથી આ જવાબ આવ્યો તો હું આમ બોલી શકું બેટા? હું હમણાં આમ બી કરી શકું ને? x ના આટલા ટકા બરાબર આટલા થાય. આમ બી કરી શકું પણ મારે આમ નથી કરવું બેટા. હું આમ બી કરી શકું. દેખ લો કે x ના આટલા ટકા વળતર આપી દીધી બેટા મેં. બરાબર. તો 12 1/2% એટલે 12.5 આપી દીધું. 87.5 બચ્યું કે નહીં? તો એમ બી કહી શકું કે નહીં 87.5% એ 105 બરાબર છે. 100% પર કઈ રકમ કહી શકું કે નહીં? બોલો. આવું નથી કરતો. સીધું શર્ટ એમ વિચારું કે દેખ લો બેટા x પર આટલા ટકા વળતર આલ્યું એનો મતલબ 8 પર 1 વળતર આલ્યું તો 8 પર કેટલું બચ્યું બેટા? 7. તો મને એમ કહો 105 એ 8 છે કે 7? વેરી ગુડ. બરાબર. તો 105 એ 7 બરાબર છે કે નહીં? બરાબર. તો 15 સત્તા થાય કે નહીં બેટા? બોલો. 15 છક્કી 90, 15 સત્તા 105. તો 8 જોડે બી તો 15 ગુણાય બેટા. 15 8 120. એનો મતલબ આ રકમ 120. બોલો.
આ રકમ કઈ છે બેટા બોલો? 120 છે કે નહીં? હા કે ના બોલો? આવડી ગયું બેટા? હવે અહીં આવી જાઓ. આ આપણે બેટા કોન્સ્ટેબલ, આ બની ગયું પીઆઈ, હે ને? આમ એક દાખલામાં બે મેથડો એડ કરે આ લોકો, એક દાખલામાં બે મેથડ, અને છોરું ગણી ગણીને મરી જાય બેટા, બરાબર? આમ અને છેલ્લે હું યાદ કરે બેટા x + y xy છેદમાં હો એમ કે, બરાબર? પણ હું લખું એનામાં એ જ ખબર નહીં પડે આમ, એટલે હું ઘણીવાર છાપેલી કિંમત 100 નહીં ધારું બેટા, બરાબર? છોરું કન્ફ્યુઝ થાય કે બે વખત 100 કી કમ આવે, પણ અહીં મારા છોરાને એટલો ખ્યાલ આવી ગયો. દેખો આ દાખલા આપણે ટુકડો કરી દીધો કે નહીં બેટા? આ સુધી આવી ગયા, બરાબર? એક વિડીયો 2 વાર સાંભળજો બેટા, ધ્યાનથી એક દાખલો ધ્યાનથી સાંભળજો અને પછી એને ગણજો, એ જ હશે. બાકી હું 500 દાખલા ગણો એનો કોઈ મતલબ નથી. હવે અહીં દેખજો બેટા, રેડી? એ ભાભી અહીં ધ્યાન, અહીં દેખો આ 120 છે, આ કેટલું છે બેટા બોલો? 150 ને? હવે તમે મને કહો બેટા, અહીં કંઈક વળતર આલ્યું છે તો જ આ આવ્યું છે કે બોલો? કે તમે એમ કહી શકો કે નહીં બેટા? દેખ લો, તમે એમ નહીં કહી શકો બેટા, દેખ લો કે 150 પર 30 ઓછા તો 100 કેટલા? જવાબ 20% આવે કે નહીં બેટા? આ નાનું છોરું કહી દે બેટા 150 ના 10% 15, તો 20% 30, તો 30 ઘટીને અહીં આવ્યો તો આ કેટલા ટકા ઘટ્યું હશે બેટા? કેટલું હશે બેટા? 20%. એનો મતલબ પહેલું વળતર કેટલું છે? 20%. તો હવે એમ કહેવાય બેટા 120 એ 150 ના 80% છે. બોલો, 120 એ 150 ના 80% છે, કહેવાય? એમ કહેવાય બેટા 120 એ 20% ઓછું છે? બોલો કે યાર, કહેવાય કે નહીં? આમ અરે તમને આમ નહીં ખબર હોય, દેખ લો બેટા, આમ તમે કરો 120 જેમ 150 ઉડાવી બેટા, 4 તરી 12, 5 તરી 15, 4 જેમ 5, દેખ લો બેટા 5 થી 4 પર જાઉં તો 20% જ છે કે નહીં? તો આ 20% ઓછું જ છે કે નહીં? તો એ ભાઈ તમને શું પૂછ્યું હતું ખબર? તો પહેલું વળતર કેટલું હશે? તો કેટલું વળતર હશે બેટા? આવડે ને ભાઈ? એટલે કરશો કે? હા, બરાબર. એમ ગણજો. હવે એક બે વાર ધ્યાનથી સાંભળજો, બરાબર? તો આવડી જશે. 70 પછી કયો છે બેટા દાખલો? 69. બરાબર. આ દાખલો દેખો, એક સાયકલ તેની મૂળ કિંમત પર 18%. આ બી ક્યારે પૂછ્યો બેટા? દેખ લો, બરાબર? હા, દેખ લો, એક સાયકલ તેની મૂળ કિંમત પર 18% જેટલી ખોટ સાથે વેચવામાં આવે છે. જો તે 990 જેટલી વધુ કિંમત લઈ વેચવામાં આવે તો 15% નફો થાત. ઓકે, તમે તમારી જાતે બોલો બેટા. શું કહે છે? એક સાયકલને તેની મૂળ કિંમત પર 18% જેટલી ખોટ સાથે વેચવામાં આવે છે. તો મૂળ કિંમત આપણે કેટલી ધાર લઈએ બેટા? શું ધાર લઈએ? ઓકે, એના પર 18% શું છે બેટા? ખોટ. 18% ખોટ છે એનો મતલબ કેટલામાં લઈએ એને? 82. વેરી ગુડ. કેટલામાં આપીએ છીએ બેટા બોલો? 82 માં. ઓકે, ચાલો 82, હે ને? આમ પણ આ ઓરિજિનલ જવાબ તો નથી ને બેટા આપણો, 100 વાળો જવાબ છે. ઓકે, 82. જો તે 940 જેટલી વધુ કિંમત લઈને વેચવામાં આવે તો 15% નફો થાય, બરાબર? 15% નફો થાય તો 115% થાય બેટા. એનો મતલબ 100 ના 115% થઈ જાય, બરાબર? 100 ના કેટલા થઈ જાય બેટા બોલો? 115%. હવે મારું છોરું વિચારશે બેઠું, બરાબર? મારા છોરા મને એમ કહો 18% જેટલી ખોટ ગઈ, 82% જતી હતી, જે બી કિંમત હશે એ કિંમતના 82% હશે બેટા. આની વચ્ચે ડિફરન્સ કેટલાનો? જલ્દી વિચારો. અરે યાર 15 દુ 30 ને પેલા 3 33 નહીં? જબ માણસ છે યાર, અહીં 18 નો ડિફરન્સ છે, અહીં 15 નો છે, તો 15 દુ 30 ને પેલા 3 33. બેટા આ 33% નો ડિફરન્સ ક્યારે આવ્યો મારા છોરા? બોલો તો. આ 33% નો ડિફરન્સ ક્યારે આવ્યો? કેટલા રૂપિયા વધાર્યા આવ્યો? વાહ, એક નંબર. તો 990 આવ્યું કે નહીં બેટા? તો આને ઉડાવું બેટા હું, બરાબર? તો 3, તો 1% બરાબર કેટલું આવ્યું બેટા? 30. જો 1% બરાબર 30 હોય તો 100% બરાબર 3000 હોય કે નહીં? આ તમારો જવાબ આવી ગયો કે નહીં બેટા? બરાબર? એટલે જાગો છો? હા, હવે એને એવું કીધું કે જો 10% નફો લેવો હોય તો 10% નફો લેવો હોય બેટા, બરાબર? તો 110 માં વેચવી પડે કે નહીં? તો 110 એટલે આની જોડે 30 ગુણી દો બેટા, તો કેટલામાં વેચવી પડે? 3300 માં, બરાબર? આમ કઈ છે? સારું છે ને બેટા? 3003, બરાબર? શું હતું દાખલામાં? કશું હતું બેટા? ના. શું કીધું પહેલા મને એમ કહો તો? 100 વાળી રકમ હતી, કેટલી ખોટ ખાધી હતી બેટા બોલો? 18%. તો આ 18%ની ખોટ હતી, કેટલામાં વેચવાની છે ને? 15% નફાથી. આ 15% એક્સ્ટ્રા અહીં થયા, પણ આ 82 પરથી 115 પર ક્યારે પહોંચ્યો બેટા? 990 રૂપિયા એડ કર્યા તો ને, પણ એ 990 રૂપિયા કેટલા ટકા બરાબર થયા બેટા? 33% બરાબર. તો 1% કોના બરાબર થયો બેટા? 30 બરાબર. તો મૂળ રકમ કઈ થઈ બેટા? 3000 થઈ કે નહીં? હવે આ 3000 પર એને 10% નફો જોઈ રહ્યો, તો 3000 ના 10% 300 થાય કે નહીં? તો આ રકમ વેચાશે કેટલા બેટા બોલો? 3000 ને 300 માં, પણ એ રકમ 110% થઈ જાય કે નહીં? આમ કહું છું, હતું જ નહીં કઈ દાખલા બેટા,
સિમ્પલ હતો દાખલો, બરાબર. આમ ઓકે, આવડશે બેટા? બોલો કયો પચ્યો? 69. 69 પત્યો. ચલો ચલો ચલો, 68. એક નંબર. દેખ લો આ દાખલા જોરદાર બેટા, જીપીએસસી ક્લાસ 1 ટુ 2017 માં પૂછ્યો. દેખ લો, જો વેચાણ કિંમતને બમણી કરવામાં આવે તો નફો 3 ગણો થઈ જાય તો મૂળ નફાની ટકાવારી કેટલી હશે? અરે વાહ, જોરદાર દાખલો છે, એક નંબર બેટા. દેખ લો, હવે દાખલા દેખીને થોડું ગભરાઈ જાય. જો ગોખવા વાળો તો ગભરાઈ જ જાય બેટા, બરાબર. અહીં શું કીધું કે જો વેચાણ કિંમત બમણી કરવામાં આવે તો નફો 3 ગણો થાય. મારા છોરો મને એમ કહો, વેચાણ કિંમત બરાબર શું લખાય મારા છોરો? વેચાણ કિંમત આપણે નફો કારે થાય પેલા એમ તો કોમન. નફામાં કોણ વધારે હોય? અલે બોલો યાર, નફામાં વધારે કોણ હોય? નફામાં કોણ વધારે હોય? હા, તો વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત. ઓકે બેટા. હવે પેલો હું કહી રહ્યો તમને કે જો વેચાણ કિંમત કેટલી કરી દેવાની? વેચાણ કિંમત કેટલી કરી દેવાની? બમણી. એનો મતલબ 2 વેકી થઈ જાય, બરાબર. 2 વેકી બરાબર ઓછા મૂકી તો નફો કેટલો થઈ ગયો? 3 ગણો ને બેટા, તો 3 નફો થઈ ગયો. હવે થોડું વિચાર બેટા, હું આના માટે શોર્ટ બનાવું તો આવું શકી તો પ્રોફિટને પી લખી દઉં, આને સેલિંગ પ્રાઇસ લખી દઉં, આને કોસ્ટ પ્રાઇસ લખી દઉં. અહીંયા આવું લખી શકું બેટા, 3P, બરાબર. તો 2SP માઇનસ CP. બોલો કે લખી શકું આવું? કોણ ના પાડે મને? બરાબર. પ્રોફિટ માટે પી લખ્યો, સેલિંગ પ્રાઇસ આવું લખ્યું. હવે તમે એક વસ્તુ વિચારો બેટા, હું આની કિંમત, પ્રોફિટની કિંમત શું છે? આ કિંમત છે કે નહીં પ્રોફિટની? આ પ્રોફિટની કિંમત અંદર નાખું તો 3 બરાબર શું લખાય બેટા? SP માઇનસ CP બરાબર 2SP માઇનસ CP લખાય કે નહીં? બોલો. આ પ્રોફિટની કિંમત નાખી અંદર, તો ચલો આને અંદર ગુણ તો બેટા શું થાય? 3SP માઇનસ 3CP બરાબર 2SP માઇનસ CP થાય. ચલો CP વાળા અલગ કરો, કોસ્ટ પ્રાઇસ વાળા, સેલિંગ પ્રાઇસ વાળા અલગ કરો, બરાબર. તો દેખ લો, આ 3CP આ બાજુ આવશે બેટા, તો 3CP વત્તા 1CP, બરાબર. આ પેલી બાજુ જાય તો 3SP માઇનસ 2SP, તો કેટલું SP બચ્યું બેટા? 1SP. અહીં કેટલું બચ્યું બેટા? બોલો. 4 માઇનસ છે ને, તો આ માઇનસ છે, તો કેટલું બચ્યું બેટા? 2CP. હવે તમે દેખ લો બેટા, 1SP બરાબર 2CP. મરછરો હંમેશા નફો અને એ હાના પર મળે બેટા? બોલો, CP પર મળે ને. તો 2/1. એનો મતલબ એક કોસ્ટ પ્રાઇસ વાળું કેટલાનું થઈ ગયું બેટા? 2. એનો મતલબ એકની વસ્તુ કેટલાની થઈ ગઈ? એકની વસ્તુ કેટલાની થઈ? 2. વિચાર કરો, એકની વસ્તુ 1.5ની થાય તો 50% નફો મળે કે નહીં? અને એકની વસ્તુ 2ની જ વેચાઈ રહી, લાવે 1માં વેચે 2માં, 100%. તો જવાબ કયો આવે બેટા? બોલો. હતું કઈ દાખલા મને? બરાબર, કઈ હતું બેટા દાખલા? આ તો મેં તમને ભણાવી રહ્યો એટલે એટલો ટાઈમ લાગે, બાકી એક્ઝામમાં સટાસટ જવું પડે, બરાબર. આમ એટલે એક પણ ફોર્મ્યુલા મેં ગોખાડ્યો તો કહો બેટા? બોલો, એક પણ ફોર્મ્યુલા ગોખાડ્યો તો કહો? ગોખાડ્યો છે મેં એક પણ ફોર્મ્યુલા તમને? ના, કારણ કે ફોર્મ્યુલા ગોખવાથી કોઈ દાડો દાખલા આવડે નહીં, બરાબર. આમ દેખ લો બેટા, અહીંયા શું કીધું? 40% નફો ચડાવીને આપેલી કિંમત પર કેટલા ટકા વળતર આપવાથી 19% નફો થાય? લો, દેખો મેથડ એક જ છે. દેખ લો, મેથડ એક જ છે. શું કીધું બેટા? અહીંયા દેખો, 40% નફો ચડાવીને છાપેલી કિંમત પર 40% નફો ચડાવ્યો, મતલબ 100ની વસ્તુ કેટલા વેચતો હશે માણસ? હે ને, 140. હવે અહીંયા કંઈક ડિસ્કાઉન્ટ આલ્યું બેટા, કંઈક ડિસ્કાઉન્ટ આલ્યું. શું આપ્યું બેટા? ડિસ્કાઉન્ટ. આ માણસે કંઈક ડિસ્કાઉન્ટ આપ્યું. ડિસ્કાઉન્ટ આલ્યા બાદ 19% નફો થઈ રહ્યો, બરાબર. તો ડિસ્કાઉન્ટ કેટલું આલ્યું એમ કર્યું? દેખ લો, બદલ નાખ્યું. આ સુધી કેવું પૂછતો હતો ખબર? 140ના આટલા ટકા ડિસ્કાઉન્ટ આલવાથી આ જવાબ આવ્યો એમ કે. અને અહીં એને સવાલ જ ચેન્જ કરી નાખ્યો. શું કર્યું? દેખો બેટા, અહીં એને સવાલ કેવો ચેન્જ કર્યો કે 140 જે છે, 140 પર કેટલા ટકા ડિસ્કાઉન્ટ આલવાથી જવાબ 119 આવે એમ. તો તમારે શું વિચારવું પડે બેટા? અહીં બોલો, તમે તમારે જાતે વિચારો. એનો મતલબ 140ની વસ્તુઓ કેટલા વેચી રહ્યો બેટા? 119 વેચી રહ્યો કે નહીં? 100ના બેઝ પર, બરાબર. 100ના બેઝ પર એમ. તમે મને કહો કે 140ની વસ્તુ એ માણસ 119માં વેચે, એનો મતલબ કેટલા ઓછા લઈ રહ્યો બેટા? 21 રૂપિયા, બરાબર. તો 140 પર માણસ 21 રૂપિયા ઓછા લે તો કેટલા ટકા? બરાબર. તો દેખ લો બેટા, આને ઉડાવ્યું, આને ઉડાવ્યું. 7 તરી 21, 7 દૂની 14, બરાબર. આને ઉડાવ્યું બેટા 5, 5 તરી 15, 15% જવાબ આવ્યો કે નહીં બેટા? હવે તમે ઘણા કહેતા હે કે સાહેબ હવે દેખો, હવે આ સવાલ બદલાયો કઈ રીતે? જો 140 હોત, 140 હોત ને 15% ડિસ્કાઉન્ટ આલ્યું હોત તો તમે શું કરતા એ ઘડી? તમે 140ના 10% કાઢતા બેટા તો 14 આવતા, અને ફરી એના 5% કાઢતા તો 7 આવતા કે નહીં? બોલો કે 140ના 10% કેટલા બેટા? 14, અને 14નું અડધું 7, તો 10%નું અડધું 5. તો દેખો આના 5% કેટલા થાય બેટા?
7 થાય ને તો 15% કેટલું થઈ જતું બેટા 21, તો આનામાંથી 21 ઘટતા તો 119 જ આવતું કે નહીં? પણ એ હોશિયારે શું પૂછ્યું ખબર? એ હોશિયારે આ નહીં આલ્યું, ડાયરેક્ટ આ જવાબ આલી દીધો. તો આપણે કહી દેવાનું આના પર કેટલું ઘટ્યો બેટા 21, તો 100 એ કેટલું? તો 21 એ આ રકમના 15% કહેવાય કે નહીં? બરાબર, 21 એ આ રકમના કેટલા કહેવાય બેટા 15%. આ તો હું ગણું બેટા, તમારે તો પરીક્ષામાં ગણવાનું બી નહીં કીકમ, કારણ કે 119 ક્યારે આવ્યું? 21 ઘટ્યું તો ને. તો તમે વિચારો કે આના 10% કેટલા? 14. બરાબર, હજુ 7 એડ કરવાના, તો 14 ના 5% કેટલા થાય બેટા? 7 ને 10% બરાબર 14 બેટા, દેખ લો 10% બરાબર 14, બરાબર. તો 5% બરાબર કેટલું થાય બેટા? 7. તો ટોટલ 15%. આ કેટલું થયું બેટા? 21. આપણો જવાબ આવી ગયો કે નહીં? ખ્યાલ આવે છે બેટા? આમ એટલે હંમેશા વિચારો મને એને પૂછ્યું છે શું, ફોર્મ્યુલા પર જાઓ જ નથી તમે, એક બી નથી ગોખો બેટા. બરાબર, અને આ બેસ પર દાખલા ગણશો તો જલ્દી જવાબ લાવશો. બરાબર, બાકી તો અમુક દાખલા તો વાંચીને ગણવાના છે, ગુણાકાર વાળા દાખલા. હવે તમને એમ કે સાહેબ વચ્ચે વચ્ચે અમુક દાખલા તું છોડતો જાય છે. અરે બેટા હું છોડતો નથી, જ્યાં ગુણાકાર સરવાળો કરવાથી નફાખોટનું સૂત્ર લખવાથી જવાબ આવે એ દાખલા છે આ. બરાબર, આમ એટલે હું છોડું છું, પણ જ્યાં જલ્દી જવાબ લાવવાનો છે, જેને સમજવાના એ તમે પરીક્ષામાં છોડીને આવો છો, એ હું સમજાવું છું. બરાબર, આમ હવે આ દાખલો હું શું કરવા ગણો બેટા કે મોબાઈલ આટલામાં વેચતા 20%ની ખોટ ગઈ, તો મોબાઈલને 2000 વેચતામાં કેટલા ટકા નફો થાય? બરાબર, તો તમારું હું કીધું આને 1536માં વેચતા 20%ની ખોટ ગઈ, તો 1536 એ શું કહેવાય? 100% કહેવાય કે 80%? 80% કહેવાય કે નહીં બેટા? તો એના 100% કાઢ લો. 100% કાઢ્યા બાદ તમે દેખો, બરાબર, તો 100% કાઢ્યા બાદ તમે જવાબ મળી જશે બેટા કે 1920 છે. બરાબર, તો 1920 છે અને માણસ 2000માં વેચી રહ્યો, તો 1920 પર 2000માં વેચી રહ્યો તો 80 કમાઈ રહ્યો કે નહીં? તો કહી દો 1920 પર 80 કમાય તો 100 એ કેટલા એમ? સમજણ પડે છે બેટા? અલે સમજણ પડી? આ દાખલા શું કીધું આને કે આટલામાં વેચતા 20%ની ખોટ જાય છે, તો આ કેટલા ટકા રકમ કહેવાય? 80%. એની 100% રકમ કાઢ લો. તો 100% રકમ કાઢ્યા બાદ તમે કહી દેશો કે ની નફો ની નુકસાન. બરાબર, પણ એમ કે જો 2000માં વેચે તો કેટલો નફો? તો દેખવાનું 2000 પેલી મૂળ કિંમતથી કેટલા વધારે છે. બરાબર, તો તમારી 100% રકમ કેટલી આવી બેટા? 1920. એનાથી 2000 કેટલા વધારે છે? 80. તો પછી કહેશો કે નહીં 1920 પર 80 વધારે તો હોય કેટલા? સમજણ પડે છે બેટા? આમ એટલે આ દાખલા હું નથી એમાં સમય એ કરતો એમ કે જ્યાં તમને જલ્દી આવડે એવું છે. બરાબર, આમ ચાલો હવે દેખ લો બેટા, અહીંયા પૂછ્યું છે દાખલો. દેખો શું કીધું? છાપેલી કિંમત પર 15% વળતર આપવા છતાં વેપારીને 20% નફો થાય, તો 170માં ખરીદેલી વસ્તુ પર વેપારીએ સી કિંમત છાપી હશે? દેખ લો. હવે આ જ મેથડ મેં શીખાડી બેટા. હવે હું આનામ સમય આલું નક્કામુક છે. કઈ રીતે? તો દેખો તમે શું શીખ્યા બેટા? 15% વળતર આપ્યા બાદ બી 20% નફો. મેં તમને એવું કીધું બેટા 100 નહીં ધારવાનું, આપેલી કિંમત 100 નહીં ધારવાની. ધારો તો આવે પણ તમે કન્ફ્યુઝ થાવ એટલે. પણ મેં તમને બંને મેથડ શીખવાડી એટલે હું હવે 100 ધારી શકું કે નહીં મને? બરાબર, તો માન લો છાપેલી કિંમત કેટલી છે બેટા? 100. બરાબર, એને શું કીધું બેટા? 15% વળતર, એનો મતલબ કેટલા થયા? 85. હવે અહીંયા મૂળ કિંમત તો કંઈક ઓછી જ હશે કે નહીં? તો જ માણસને નફો થઈ રહ્યો કે નહીં? હવે આને ભૂલી જાઓ બેટા, આટલા પોર્શનને ભૂલી જાઓ. 85 એ શું છે? તો સવાલ પૂછો 85 એ શું છે? તો 20% નફા સાથેની રકમ છે. 85 એ 20% નફા સાથેની રકમ છે, તો 85 એ 20% નફા સાથેની રકમ છે, તો 100 એ કેટલું હશે? બરાબર, તો તમે શું કરશો બેટા? 17 ગુણ્યા 5 100. બરાબર, અને અહીંયા 12 5 દૂની 10. બરાબર, તો 5 5 ઉડાવી દીધું બેટા. બરાબર, આ કેટલાય ઉડ્યું? 50. બરાબર, હજુ આને ઉડાવું તો 25, આને ઉડાવું તો 6, તો ઉપર 17 ગુણ્યા 25 ના છેદમાં 6 બચ્યું કે નહીં? તો આ જવાબ કયો છે બેટા? તો 17 ગુણ્યા 25 ના છેદમાં 6. હજુ ઉડાવો બેટા ને તો નત ઉડતું તો રેવા દો. 17 ગુણ્યા 25 છેદમાં 6. આ મારી શું છે બેટા? મૂળ કિંમત. હવે ઘણા હું કરે આને ગુણાકાર કરીને 6 વડે ભાગે ને અપણા હું કરવા લાવવાનું? આ મારી મૂળ કિંમત મળી ગઈ બેટા મને. હવે એને હું કીધું બરાબર, તો 170માં ખરીદેલી વસ્તુ, તો આ ખરીદેલી કિંમત થઈ કે નહીં? બરાબર, તો આનો જવાબ આલ્યો કે નહીં? 170. તો પછી તમે એમ કહી શકો કે નહીં કે 17 ગુણ્યા 25 છેદમાં 6 એ કોના બરાબર છે બેટા? 170 બરાબર છે કે નહીં? તો ચાલો શું કરશો બેટા? 17 ગુણ્યા 25 બરાબર 170 ગુણ્યા 6. બરાબર, તો અહીંયા 1 બરાબર શું થાય? 170 ગુણ્યા 6 છેદમાં 17 ગુણ્યા 25. આન ઉડાવો બેટા 10 આવે કે નહીં? 5 દૂની 10, પાછું 25. તો જવાબ શું આવે બેટા? 1 બરાબર 12 છેદમાં 5 આવ્યો કે નહીં? તો બધા જોડે કોણ ગુણાય બેટા? બોલો. 12 છેદમાં 5, 12 છેદમાં 5 ગુણાય કે નહીં? તો આન જોડે 100 જોડે 12 છેદમાં 5 ગુણો બેટા તમે. 12 છેદમાં 5. આન ઉડાય બેટા કેટલું? 20. 12 દૂની 24, 240 જવાબ આવી ગયો કે નહીં બેટા? એમ કહું
સમજણ પડે છે બેટા? કારણ કે તમે ગણો તારે આ મેથડ ને સમજજો બેટા કે આ જવાબ શું છે, તો નફા સાથેની કિંમત છે એમ વિચારજો. હવે હું આને આને આમ બી ગણી શકતો હતો બેટા. દેખો આને આને વાંચો તો શું કહેવાય બેટા ખબર? કે એક રકમ પર 20% નફો લેવાથી, એવું જ હશે ને બેટા? એક રકમ પર 20% નફો લેવાથી એ 85 વેચાય છે. આવો જ દાખલો થયો કે નહીં? આવો જ દાખલો થયો. તો એની મૂળ કિંમત કઈ? તો મૂળ કિંમત આ આવી. હવે તમે આને આને ને બેટા આને છોરા શું કરે? ગુણીને આને ભાગીને પોઈન્ટમાં લાવે. ન જ જરૂર યાર, એને રેવા દો, આગળ જતા ઉડવાનું જ છે. હવે તમને આ 3 માંથી એને અહીંયા 170 કોનો જવાબ આલ્યો એમ તો કહો? મૂળ કિંમત નો ને. પણ સોના બેઝ પર આપણી મૂળ કિંમત કઈ બની બેટા? આ બની ને. તો આ આના બરાબર છે, તો એક કોના બરાબર છે? એક કાઢી લો બેટા, તો એ તમારો એ મળી ગયો ને એમ કહું. ખ્યાલ આવે છે બેટા? ઘણા હવે તમે આમાં કન્ફ્યુઝ થાવ. આને આના વડે ભાગો બેટા. ચાલો દેખો 170 ભાગ્યા 17 25 ઉપર કોણ જતું રહે બેટા? 6 17 દામ આવ્યું. 5 શું પાછું 25, 5 દૂની 10, બરાબર ને? તો 6 12, 12/5. આ બધા જોડે કોણ ગુણાય બેટા? બોલો. 12/5. કેમ? કારણ કે આને આના વડે ભાગવાથી જે જવાબ આવે એ આને આની જોડે ગુણવાથી આવી જાય કે નહીં એમ કહું? બધા જોડે ગુણી દો બેટા, તમે જવાબ સુધી પહોંચી જશો. આમ સમજજો, આના માર્ક જવા ન જ દો બેટા. લોકો નહીં ગણશે આને 100%. હવે હું ધારતો તો એક જ રીતે સમજાઈ શકતો હતો, બરાબર? શું અહીંયા આ સૂત્ર ગોખાય બેટા? છાપેલી કિંમત મૂળ કિંમત 1 + d ને 100. મને આનું ફોર્મ્યુલા બી મને યાદ છે, બોલો. અને આનું ફોર્મ્યુલા બી યાદ છે કે છાપેલી કિંમત બરાબર કઈ રીતે? તો હું એને કોસ્ટ પ્રાઇસ ઉપર પ્રોફિટ નીચે ડિસ્કાઉન્ટ આમ કરીને બી ગણી શકું. પણ મેં તમને કીધું એમ બેટા, એક્ઝામમાં બધું યાદ આવે. હું યાદ નહીં આવે બેટા? હા, બધું એટલે હું પાપ પુણ્ય બધું યાદ આવે બેટા, ફોર્મ્યુલા યાદ નહીં આવે, બરાબર? આમ તમને એમ લાગતું હશે કે યાર આ તો નોર્મલ છે બેટા. ભણાયા બાદ નોર્મલ છે, ભણાયા બાદ નોર્મલ છે. એ તો ગણી ગણીને મરી જતા, ગણી ગણીને મરી જતા. એક દાખલો નહીં આવડતો તમને, હો ચક્કર આવે કે તો છોડ દઉં એમ.